પર થયેલા સિંહના હુમલાની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે આ ઘટનાને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને ચિંતાજનક ગણાવી। સાથે જ તેમણે લોકોને અપીલ કરી છે કે સિંહ અને સિંહણના પ્રજનનકાળ દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને રક્ષણાત્મક સ્વભાવ ધરાવતા હોવાથી તેમની નજીક જવું, તેમને હેરાન કરવું, પથ્થર મારવા વગેરે જેવી હરકતો કરવી અથવા ઉશ્કેરવાનો પ્રયાસ કરવો ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે। માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ટાળવા માટે સૌએ જવાબદારીપૂર્વક વર્તન કરવું, જાગૃતિ અને સાવચેતી રાખવી તેમજ વન્યજીવોના કુદરતી નિવાસસ્થાન અને તેમના સ્વાભાવિક વર્તનનું સન્માન કરવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું। કોઈએ આ છોકરાએ નહીં તો બીજા કોઈએ એને કોઈ અટકચાળો કર્યો હશે અથવા તો કોઈ એ લોકોની મેટિંગ ટાઈમમાં કોઈ સ્ટોન કર્યા હોય કે ગમે તેવું બન્યું હોય। બાકી સિંહનો જે મેટિંગ ટાઈમ છે એ 3-3 મિનિટનો હોય છે અને આ જે મેટિંગનું જે સિંહણ હોય છે અને સિંહ હોય છે એનું આમ 5 દિવસ સુધી લગાતાર આ ચાલતું હોય છે। આ કેટલામો દિવસ હતો એ આપણને ખબર નથી, પરંતુ ત્યાં ઊભા રહી અને એને મસ્તી કરવી કે એને ડિસ્ટર્બ કરવાથી આ જે બનાવ બન્યો છે એ બહુ જ દુર્ભાગ્ય